હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં અગત્યની શોર્ટ નોટ આજે આપણે ભણીશું. અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ ઇઝ અ એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણ છે એ પર્યાવરણવાદી હોય છે અને હી ફાઉન્ડેડ ધ NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા વેન હી વોઝ 17 years old. જ્યારે તે 17 વર્ષનો હોય છે ત્યારે તે એક સંસ્થાની સ્થાપના કરે છે. તે સંસ્થાનું નામ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે તમારી એક્ઝામમાં EFI એનું પૂરું નામ પણ પૂછાય છે. એનું પૂરું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અરુણ ઇન્સ્પાયર્ડ બાય ક્લીનિંગ અ પોલ્યુટેડ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. એટલે કે સૌપ્રથમ અરુણને પ્રેરણા ક્યાંથી મળે છે કે આ પર્યાવરણને આપણે સ્વચ્છતા અથવા તો સ્વચ્છ રાખવું જોઈએ. તો એના ઘરની બાજુમાં એક તળાવ હોય છે, તે દૂષિત તળાવ હોય છે. ત્યારે અરુણ એવું વિચારે છે કે આ તળાવ આપણે દૂષિત રહેવા દેવાનું નથી, આને આપણે સ્વચ્છ કરવાનું છે. ત્યારથી એને પ્રેરણા મળે છે અને શરૂઆતમાં એ તળાવ પણ બહુ સારું હોય છે, સુંદર હોય છે, અને થોડા સમય જતાં તે દૂષિત થઈ જાય છે તળાવ. અને ત્યારથી અરુણને વિચાર આવે છે કે અરુણને ત્યારથી જ એને પ્રેરણા મળે છે કે આપણે આ પર્યાવરણમાં જે તળાવ છે એને આપણે દૂષિત રહેવા દેવું જોઈએ નહીં. અરુણ હેડ અ સપોર્ટિવ પેરેન્ટ્સ. અરુણના માતા પિતા પણ ખૂબ જ અરુણને સપોર્ટ કરતા હતા. અરુણ્સ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી ટુવર્ડ્સ એવરી લિવિંગ બિંગ. એટલે કે વન્યજીવ હોય અને આજુબાજુ જીવજંતુ પક્ષી હોય એના પ્રત્યે આપણે દયાભાવ રાખવું જોઈએ. એના ટીચર એવું શીખવાડતા હતા અરુણને. અરુણ લેફ્ટ અ ગૂગલ જોબ ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ. એટલે કે પર્યાવરણને બચાવવા માટે અરુણે ગૂગલ જોબમાં તે જોબ કરતો હતો. તે ગૂગલ જોબમાંથી પણ તે નીકળી ગયો. અરુણ એન્ડ હિઝ ટીમ અ ક્લીન બીચીસ એન્ડ મેની વોટર બોડીઝ ઇન ડિફરન્ટ સિટીઝ. અરુણ અને એના ટીમના જેટલા મેમ્બર છે એ છે ને તળાવને બધું સાફ કરતા. વોટર બોડીઝ એટલે શું થાય? તળાવ હોય, કૂવો હોય, એટલે જ્યાં પાણીના સ્ત્રોત મળી રહે ને એને આપણે વોટર બોડીઝ કહીએ છીએ. તો અરુણ અને એના ટીમના જેટલા મેમ્બર છે એ બધું આ ક્લીન કરવા જતા, અલગ અલગ શહેરોમાં પણ જતા હતા. ઇટ ટુક અ બિટવીન 5 days to 3 months ટુ ક્લીન અ લેક. તળાવ છે એના કદના આધારે નક્કી થાય કે આ તળાવ કેટલા દિવસમાં સારું થશે અથવા તો કેટલા દિવસમાં ચોખ્ખું થશે, સ્વચ્છ થશે. ક્યારેક તો 5 દિવસ થાય, અને જો તળાવ ખૂબ જ મોટું હોય અને તળાવમાં ગંદકી પણ વધારે હોય તો એને 3 મહિના પણ થતા હતા એક તળાવ સાફ કરવા માટે. ધે વેર અ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ ફોર અ સેફ્ટી. તેઓ છે ને પોતાની સેફટી માટે માસ્ક પહેરતા અને હાથમાં મોજા પણ પહેરતા હતા. અરુણ એડવાઇઝીસ પીપલ ટુ રિડ્યુસ ગાર્બેજ ક્વોન્ટિટી. એટલે કે અરુણ છે બધા લોકોને એવી સલાહ આપે છે કે આપણે ઘરેથી જ તે કચરો આપણે રિડ્યુસ એટલે કે આપણે ઘરેથી જ કચરો આપણે ઓછો કરીએ. જો ઘરે જ આપણે કચરો ઓછો નીકળશે તો જ તે એમાં ઘણો બદલાવ આવી શકે છે. હી ઇન્વાઇટેડ એવરી સ્ટુડન્ટ ટુ હેલ્પ હિમ. એ છે ને વિદ્યાર્થીઓને પણ ઇન્વાઇટ કરતા, વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરતા કે તે પણ આવી સંસ્થાઓમાં જોડાય અને તળાવને એવું બધું સાફ કરે, બરોબર, કચરો ને એવું બધું સાફ કરે, તો એનાથી પણ ઘણો પર્યાવરણમાં સારી અસર થાય છે. સ્ટુડન્ટ ટુ હેલ્પ હિમ એટલીસ્ટ ફોર 4 hours ઓન વીકેન્ડ. એટલે કે અઠવાડિયુંના જે વીકેન્ડ ડે હોય એટલે કે શનિ રવિ હોય અથવા તો અઠવાડિયુંના અંતના દિવસો હોય જેમ કે શનિ રવિ, તો એમાં 4 કલાક સમય આપે તો પણ ઘણું બધું પર્યાવરણમાં નુકસાન થતું અટવાઈ શકે છે અને એમાં પણ પર્યાવરણમાં સારો ફેરફાર